ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પેશિયલ ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી। છેલ્લા 10 વર્ષથી ખેડા જિલ્લામાંથી 4 થી 5 દિવ્યાંગ ખેલાડીઓ વિવિધ રમતોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચંદ્રકો મેળવી રહ્યા છે। ત્યારે સમગ્ર જિલ્લામાંથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમત રમી રહેલા 500 ઉપરાંત દિવ્યાંગ ખેલાડીઓ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા આવ્યા છે, જેમાં દોડ, 3 વ્હીલચેર દોડ, ગોળા ફેંક અને દડા ફેંક જેવી રમતના ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। સ્પેશિયલ ખેલ મહાકુંભ એટલે કે દિવ્યાંગોનો ખેલ મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે, જેની અંદર સમગ્ર ખેડા જિલ્લામાંથી 600 થી પણ વધારે ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે। તો આ એક સરકારનો અભિગમ, માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે અભિગમ હતો તેને હાલ દરેક ખેલાડીઓ સાકાર કરી રહ્યા છે। અત્યારે દિવ્યાંગ ખેલાડીઓમાં ઉત્સાહભેર ભાગ લઈ અને તેઓ સારું પરિણામ અત્યારે લાવી રહ્યા છે। ખેલ મહાકુંભ થકી નેશનલમાં 4 વખત પાર્ટિસિપેટ કરી ચૂકી છું। હાલ 2023-24 પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ ગોવામાં જે રમાઈ ત્યાં હું ગોવામાં બી પાર્ટિસિપેટ કરવા ગઈ ચૂકી છું। તો હું મોદી સરકારનો આભાર માનું છું કે તેમને ખેલ મહાકુંભ જે આયોજન કર્યું છે તેમના થકી મારા જેવા ઘણા દિવ્યાંગ લોકોને સારી રીતે આગળ વધવાનો મોકો મળી રહ્યો છે।